નમસ્કાર મિત્રો, વાસ્તુ સભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ જણાવ્યું છે કે ઘરમાં કયા વૃક્ષો વાવવા શુભ છે. આ વૃક્ષો વાવવાથી અકાળ મૃત્યુ અટકે છે, પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, હું તમને કહી દઉં કે શ્રીમદ લોકો પોતાના ઘરમાં આ વૃક્ષો વાવે છે, તો તમારે પણ આ વૃક્ષો તમારા ઘરમાં લગાવવા જોઈએ. મિત્રો, આ એક ખૂબ જ જૂની અને અદ્ભુત ઘટના છે. એકવાર માતા રૂક્ષ્મણીજીએ ખૂબ જ નમ્રતાથી ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, કૃપા કરીને મને કહો કે વ્યક્તિએ પોતાના આંગણામાં કે ઘરની સામે કયા વૃક્ષો વાવવા જોઈએ. એવા કયા પવિત્ર વૃક્ષો છે જેનું વાવેતર ઘરમાંથી ગરીબી દૂર કરશે, દુશ્મનોનો ભય દૂર કરશે અને ભૂત, રોગો અને રાક્ષસો જેવા અવરોધોને નજીક આવતા અટકાવશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્ષ્મણી તરફ હળવા સ્મિત સાથે જોયું અને કહ્યું, હે દેવી, આજે તમે માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. વૃક્ષો પોતાનામાં દેવતાઓ જેવા પૂજનીય છે. જીવનમાં તેમનું યોગદાન ખૂબ જ અદ્ભુત છે. તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. જુઓ, વૃક્ષ ફક્ત છાયો જ આપતા નથી, તેઓ પર્યાવરણને પણ શુદ્ધ કરે છે. ઘરમાં તેમની હાજરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વ્યક્તિનું મન ખુશ રહે છે અને ઘરના આંગણામાં સુખ અને સમૃદ્ધિ રહે છે. સત્ય એ છે કે જ્યારે યોગ્ય વૃક્ષ કોઈ ઇમારતની નજીક વાવવામાં આવે છે, ત્યારે તે સ્થાને દેવતાઓના નિવાસ જેટલું પવિત્ર બની જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે હે રૂક્ષ્મણી, ઘરની સામે યોગ્ય વૃક્ષ વાવવાથી ઘરની સુંદરતામાં વધારો થાય છે અને તે સ્થાન વાસ્તુ દોષોથી પણ મુક્ત થાય છે. આવા વૃક્ષો ઘરનું દેવતાઓની જેમ રક્ષણ કરે છે અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે. જો કોઈ અજાણતા ઘરની નજીક અશુભ માનવામાં આવતા છોડ વાવે છે, તો તે દુઃખ, રોગ અને ગરીબી પણ લાવી શકે છે. તેથી એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કયા વૃક્ષો શુભ છે અને કયા નથી. આટલું કહીને ભગવાન કૃષ્ણએ માતા રૂક્ષ્મણીને એક પ્રાચીન વાર્તા સંભળાવવાનો સંકલ્પ કર્યો અને કહ્યું, હે દેવી, ધ્યાનથી સાંભળો. આ વાર્તા ફક્ત વૃક્ષોનું મહત્વ જ નથી જણાવતા, પરંતુ આપણને એ પણ શીખવે છે કે કયા છોડ વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને કયા છોડ દુર્ભાગ્યનું કારણ બને છે. મિત્રો, જે કોઈ આ વાર્તા સાંભળે છે અથવા તો યાદ કરે છે, તે તરત જ સેંકડો પાપોથી શુદ્ધ થઈ જાય છે અને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. મિત્રો, આ રીતે ભગવાન કૃષ્ણ પોતે વૃક્ષોના ગુણગાન ગાય છે અને માનવોને કહે છે કે પ્રકૃતિ માત્ર લીલોતરી છાયા જ નહીં, પરંતુ આપણા ભાગ્ય, આપણા સુખ અને આપણા જીવનનું પણ રક્ષણ કરે છે. મિત્રો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે, તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી પણ નોંધાવજો. પછી દેવી રૂક્ષ્મણી કહે છે, હે ભગવાન કૃષ્ણ, હું ચોક્કસપણે આ વાર્તા ધ્યાનથી સાંભળીશ. કૃપા કરીને મને વાર્તા કહો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, તે ભૂતકાળની વાર્તા છે. મધ્યપ્રદેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. તે શહેરમાં ગોપાલ નામનો એક વૈશ્ય તેની પત્ની સુમિત્રા સાથે રહેતો હતો. ગોપાલ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો. ગોપાલની પત્ની સુમિત્રા એ પણ ઘરકામમાં કુશળ હતી. ઘરમાં ધન અને અનાજની કોઈ જ કમી ન હતી. ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું. ઘણા દિવસો આ રીતે પસાર થઈ ગયા. પછી ગોપાલની પત્ની, જેનું નામ સુમિત્રા હતું,
તેણે પોતાના આંગણામાં કેટલાક વૃક્ષો વાવ્યા અને દરરોજ તે વૃક્ષોને પાણી આપીને તેમની સેવા કરવાનું શરૂ કર્યું. સુમિત્રાએ વૃક્ષારોપણનું કોઈ જ્ઞાન ન હતું. તેણીએ ફક્ત તે જ વૃક્ષો વાવ્યા જે તેને ગમતા હતા. તેણીએ પોતાના આંગણામાં અશુભ ગણાતા વૃક્ષો પણ વાવ્યા. પરિણામે ગોપાલને તેના વ્યવસાયમાં નોંધપાત્ર નુકસાન થવા લાગ્યું. તેના ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા. પતિ પત્ની વારંવાર દલીલ કરવા લાગ્યા. તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને ધીમે ધીમે ગોપાલનો આખો વ્યવસાય પડી ભાંગ્યો અને તેની બધી જ સંપત્તિનો નાશ થઈ ગયો. હવે ગોપાલ પાસે ખોરાક ખરીદવા માટે પણ પૈસા ન હતા. તે ભૂખ્યો રહેતો હતો. આનાથી તેની પત્ની ગુસ્સે થઈ જતી હતી. તેણે તેના પતિને કંઈક કામ કરવા માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું. પછી ગોપાલે કામ શોધવા માટે ગામડામાં ભટકવા લાગ્યો, પરંતુ તેને કોઈ જ કામ મળ્યું નહીં. તે આવ્યો અને તેની પત્નીને કહ્યું, અરે પ્રિય, મને કોઈ કામ નથી આપતું. હવે હું ક્યાં કામ શોધવા જાઉં? તે બંને સંપૂર્ણપણે નિરાશ હતા. તેમને કોઈ પણ કામમાં કોઈ લેવા દેવા ન હતા. ગોપાલે તેની પત્નીના બધા જ ઘરેણાં પણ વેચી દીધા અને શક્ય હોય તેટલા પૈસા પર ગુજરાન ચલાવ્યું. આમ અશુભ વૃક્ષો વાવવાને કારણે બંનેને ભારે ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તે બંનેમાંથી કોઈને ખબર ન હતી કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વૈકુંઠમાં તેમની દુર્દશા જોઈ રહ્યા હતા. દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હે ભગવાન, શું તમે તમારા મિત્રોની મદદ નહીં કરો? ગોપાલ તમારો મહાન ભક્ત છે. તે દરરોજ તમારી પૂજા કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, હું ચોક્કસ ગોપાલને મદદ કરીશ, પણ પહેલા મારે તેની કસોટી કરવી જોઈએ. એટલા માટે હું પોતે તેમના ઘરે જઈને તેમની કસોટી કરીશ. ભગવાન વિષ્ણુ ઋષિનો વેશ ધારણ કરીને પૃથ્વી પર પ્રગટ થાય છે. દરવાજા પર ઋષિને જોઈને ગોપાલ તેમનું સ્વાગત કરે છે અને કહે છે, ઋષિ, કૃપા કરીને આવો. આ ગરીબ માણસના ઘરે તમારું સ્વાગત છે. હું તમને કેવી રીતે મદદ કરી શકું? ભગવાન વિષ્ણુ ઋષિના રૂપમાં કહે છે, મહારાજ, હું તીર્થયાત્રા પર છું. હું આરામ કરવા માટે જગ્યા શોધી રહ્યો છું. જો તમને વાંધો ન હોય તો કૃપા કરીને મને તમારા ઘરમાં જગ્યા આપો. હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. થોડું ખાવાનું પણ ખૂબ જ ઉપકાર કરશો. ઋષિના આવા શબ્દો સાંભળીને ગોપાલે કહ્યું, ઋષિ મહાત્મા, તમે ચોક્કસપણે એક સુદૃઢ આત્મા લાગો છો. તમારા ચહેરા પર ખૂબ જ તેજ છે. હું તમારી સેવા કરવાનો ભાગ્યશાળી છું. મને તમારી સેવા કરવામાં ખૂબ જ આનંદ થશે. કૃપા કરીને ઘરની અંદર આવો. પછી સાધુ મહારાજ અને ગોપાલ ઘરની અંદર જાય છે અને આરામ કરે છે. ગોપાલ સાધુ મહારાજની ખૂબ જ સેવા કરે છે, પરંતુ તેમની પાસે એક દાણો પણ ન હતો. તેથી તે તેની પત્નીને કહે છે, પ્રિય, આપણા ઘરે આવેલા સાધુઓ ખૂબ જ સુદૃઢ લાગે છે. આપણે તેમને ભોજન પૂરું પાડવાનો કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ. હું ગામમાં જઈશ અને કોઈની પાસે થોડા પૈસા માંગીશ. આ કહીને ગોપાલ ગામના એક ધનિક માણસના ઘરે જાય છે અને તેને થોડા પૈસા માંગે છે. પરંતુ ધનિક માણસ ગોપાલને પૈસા આપવાની ના પાડી દે છે અને કહે છે, તમારી પાસે એક પણ પૈસા નથી. તમે મારા પૈસા કેવી રીતે પાછા આપશો? પછી ગોપાલ કહે છે કે હે શેઠ, કૃપા કરીને મને થોડા પૈસા આપો. હું તમને જલ્દી પાછા આપી દઈશ. જો હું પૈસા પાછા ન આપી શકું તો તમે મારું ઘર લઈ શકો છો. ગોપાલની આ વાત સાંભળીને શેઠને તેના પર થોડી દયા આવે છે અને તેને પૈસા આપતા કહે છે, ઓ વૈશ્ય, જો તમે પૈસા પાછા નહીં આપો તો તમે તમારું ઘર મને સોંપી દો. પછી ગોપાલ કહે છે કે હા શેઠ, હું વચન આપું છું કે જો હું પૈસા પાછા નહીં આપું તો હું મારું ઘર તમને સોંપી દઈશ. ગોપાલ તે શેઠ પાસેથી પૈસા લે છે અને બજારમાંથી દૂધ, ચોખા, શાકભાજી, લોટ, ખાંડ આ બધું જ ખરીદે છે અને
તેના ઘરે પાછો ફરે છે. પછી તે તેની પત્નીને કહે છે, પ્રિય, કૃપા કરીને તે સંત માટે ભોજન તૈયાર કરો. પછી ગોપાલની પત્ની સુમિત્રા ભોજન તૈયાર કરે છે અને સંતને પીરસે છે. ગોપાલની ભક્તિ અને શ્રદ્ધા જોઈને સંત ખૂબ જ ખુશ થાય છે. ભોજન પૂરું થયા પછી તે જતા રહે છે. તે ગોપાલને કહે છે, હે ગોપાલ, હું તમારી ભક્તિ અને આદરથી ખૂબ જ પ્રસન્ન છું. તમે જે ઈચ્છો છો તે મને કહો, હું તે ચોક્કસપણે પૂર્ણ કરીશ. ગોપાલ જવાબ આપે છે કે હે મહાત્મા, તમારા આશીર્વાદ મારા માટે બધું જ છે, પણ હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે કયા પાપને કારણે મને આ ગરીબીનો ભોગ બનવું પડ્યું છે. અમે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ, તે આપણા જીવનમાં ગરીબી કેમ આવી, તેનું કારણ શું છે, અને આ ગરીબી દૂર કરવા માટે મારે કયા પગલાં લેવા જોઈએ. પછી તે સંત કહે છે, હે ગોપાલ, જ્યારે હું તમારા દ્વારે આવ્યો ત્યારે મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તમારા જીવનમાં અતિશય ગરીબી અને મુશ્કેલીઓ આવી ગઈ છે, કારણ કે તમારા ઘરની સામેનું વૃક્ષ તમારી ગરીબીનું કારણ છે. તેથી તમારે આ વૃક્ષોને દૂર કરવા જોઈએ અને તેમની જગ્યાએ શુભ વૃક્ષો વાવવા જોઈએ. તમારી પત્નીએ તમારા ઘરની સામે જે વૃક્ષો વાવ્યા છે તે અશુભ વૃક્ષો છે. તેમના કારણે જ તમને આટલી દયનીય સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. પછી ગોપાલ કહે છે, હે મહાત્મા, કૃપા કરીને મને કહો કે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે ઘરની સામે કયા વૃક્ષો વાવવા જોઈએ અને કયા વૃક્ષો ન વાવવા જોઈએ. કૃપા કરીને મને વિગતવાર સમજાવો. હું તમારો ખૂબ આભારી રહીશ. પછી ઋષિ મહાત્મા કહે છે, હે ગોપાલ, હવે હું તમને એવા શુભ વૃક્ષો વિશે કહીશ જે ઘરની નજીક લગાવવાથી શુભ ફળ મળે છે. તેથી ધ્યાનથી સાંભળો. હે ગોપાલ, જળાશય પાસે પીપળાનું ઝાડ વાવો. પીપળાના ઝાડ વાવવાનું ફળ સેંકડો યજ્ઞ જેટલું છે. જ્યારે પીપળાના પાંદડા તે જળાશયમાં પડે છે ત્યારે તે પિંડા એટલે કે અર્પણ જેવા બની જાય છે અને પૂર્વજોને સંતુષ્ટિ મળે છે. આનાથી બધા જ પ્રકારના પૂર્વજોના પાપો દૂર થાય છે. જે વ્યક્તિ દરરોજ સ્નાન કરે છે અને પીપળાના ઝાડને સ્પર્શ કરે છે તે બધા જ પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય હારતો પણ નથી. પીપળાના ઝાડને સ્પર્શ કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને તેની પરિક્રમા કરવાથી આયુષ્ય વધે છે. પીપળાના ઝાડના મૂળમાં ભગવાન વિષ્ણુ, થડમાં ભગવાન શિવ અને ટોચ પર ભગવાન બ્રહ્માનો નિવાસ છે. અમાસના દિવસે પીપળાના ઝાડને નમન કરવાનું ફળ 1000 ગાયોને દાન કરવા જેટલું છે. આ દુનિયાભરમાં પીપળાના ઝાડ જેવું કોઈ જ વૃક્ષ નથી. ભગવાન હરિ પોતે આ ઝાડના રૂપમાં પૃથ્વી પર રહે છે. પીપળાના ઝાડને ઈજા પહોંચાડવી કે ડાળી તોડવી એ ગંભીર પાપ માનવામાં આવે છે. આવી વ્યક્તિ નરકમાં રહે છે અને જે કોઈ પીપળાના ઝાડને ઉખેડી નાખે છે તે ક્યારેય નરકમાંથી મુક્ત થતો નથી. હે ગોપાલ, હવે હું તમને બીજા એક વૃક્ષ વિશે કહીશ. આંબળાનું ફળ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને તે અત્યંત પવિત્ર છે. આંબળાનું વાવેતર કરવાથી પુરુષો અને સ્ત્રીઓને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને શુભ માનવામાં આવે છે. તેને ખાવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. આંબળા ખાવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. તેનું પાણી પીવાથી રોગો મટે છે. પાણીમાં આંબળા ભેળવીને સ્નાન કરવાથી ગરીબી દૂર થાય છે અને તમામ પ્રકારની સમૃદ્ધિ મળે છે. ભૂત, આત્માઓ અને રાક્ષસો જેવા ક્યારેય એવા ઘરમાં પ્રવેશ કરતા નથી જ્યાં આંબળા હંમેશા હાજર હોય છે. એકાદશીના દિવસે આંબળાની પૂજા કરવાથી દુનિયાના તમામ તીર્થ સ્થાનો કરતાં પણ વધુ લાભ મળે છે. જે ઘરમાં આંબળાનું વાવેતર કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મી અને નારાયણની કૃપા હોય છે. ત્રીજું અશોક વૃક્ષ છે. અપ્સરાઓ અશોક વૃક્ષમાં રહે છે. આ વૃક્ષ દુઃખને દૂર કરે છે અને નિરાશા પણ દૂર કરે છે. મિત્રો, ઘરની નજીક આ વૃક્ષ લગાવવાથી ઘરમાં શાંતિ
અને સુખ જળવાઈ રહે છે. અશોક વૃક્ષ શીતળતા અને યુવાની પ્રદાન કરે છે. જ્યારે દેવી લક્ષ્મી સીતા તરીકે અવતાર લીધો હતો ત્યારે રાવણ દ્વારા અપહરણ કર્યા પછી તેમણે અશોક વાટિકામાં નિવાસ કર્યો હતો. અશોક વૃક્ષે સીતાની ખૂબ જ સેવા કરી હતી. તેથી માતા સીતાએ અશોક વૃક્ષને આશીર્વાદ આપ્યા કે જ્યાં પણ આ વૃક્ષ ઉગે છે તે ત્યાં કાયમ માટે નિવાસ કરશે. ચોથું વૃક્ષ છે આસોપાલવનું વૃક્ષ. દરેક મનુષ્યએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક આસોપાલવનું વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આસોપાલવનું વૃક્ષ વાવવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે મહાયજ્ઞ કરવા જેટલું મહાન છે. કળિયુગમાં દરેક વ્યક્તિ માટે યજ્ઞ કરવો શક્ય નથી. તેથી એક આસોપાલવનું વૃક્ષ વાવી તેની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. પાંચમું વૃક્ષ છે લીમડાનું વૃક્ષ. લીમડાનું વૃક્ષ વાવવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં લીમડાને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરનાર વૃક્ષ માનવામાં આવ્યું છે. તેને ઘરની નજીક વાવવાથી અનેક પ્રકારના રોગોની રાહત મળે છે. એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીને પણ લીમડાના પાંદડા પ્રિય છે. તેથી જ્યાં લીમડાનું વૃક્ષ હોય ત્યાં સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. મિત્રો, ઘરની નજીક લીમડાનું વૃક્ષ વાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. છઠ્ઠું વૃક્ષ છે જાંબુનું વૃક્ષ. મિત્રો, જો કોઈ વ્યક્તિ પુત્રી ઈચ્છે છે તો તેણે જાંબુનું વૃક્ષ વાવવું જોઈએ. જે વ્યક્તિના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય તેના ઘરમાં પુત્રીનો જન્મ થાય છે, જેનાથી પરિવારનું ગૌરવ વધે છે. સાતમું વૃક્ષ છે બિલનું વૃક્ષ એટલે કે બેલીપત્ર. ભગવાન શિવ બેલીપત્રના વૃક્ષમાં રહે છે અને દેવી પાર્વતી ગુલાબમાં રહે છે. તેથી જો વેલાના ઝાડ પાસે ગુલાબનો છોડ વાવવામાં આવે તો તે વ્યક્તિને શિવ અને પાર્વતીના આશીર્વાદ મળે છે. તે ઘર ક્યારેય પણ દુઃખ અને ગરીબીથી ઘેરાતું નથી. તે ઘરમાં ક્યારેય પણ અકાળ મૃત્યુ થતું નથી અને કોઈ સ્ત્રી વિધવા બનતી નથી. આઠમું વૃક્ષ છે નારિયેળનું વૃક્ષ. નારિયેળનું ઝાડ વાવવાથી પુરુષ કન્યા સુદૃઢ બાળકોના પિતા બને છે. નારિયેળ કોઈ પણ ધાર્મિક વિધિનો અવશ્ય ભાગ છે. તે અત્યંત શુભ માનવામાં આવે છે. ગંધર્વ કુંડ અને મોગરાના ઝાડમાં રહે છે. તેથી આ વૃક્ષને પોતાના ઘરની નજીક લગાવવાથી સફળતા મળે છે અને વ્યક્તિના પ્રયત્નોનું શુભ પરિણામ પણ મળે છે. ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરતા લોકો આ વૃક્ષ ચોક્કસપણે લગાવવું જોઈએ. મિત્રો, કેળાનું વૃક્ષ પણ ખૂબ જ શુભ છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે. ભગવાન વિષ્ણુ એ કેળાના ઝાડમાં રહે છે. તેથી ઘરમાં કેળાનું વૃક્ષ રાખવાથી એ ખાતરી થાય છે કે ધનની કોઈ પણ કમી નથી. મિત્રો, જે વ્યક્તિ સુંદર પત્ની ઈચ્છે છે તેણે દાડમનું વૃક્ષ જરૂર વાવવું જોઈએ. જે વ્યક્તિ સુંદર, સંસ્કારી અને ભાગ્યશાળી પત્ની ઈચ્છે છે તેણે પોતાના ઘરના આંગણામાં અથવા તેની નજીક દાડમનું ઝાડ ચોક્કસપણે વાવવું જોઈએ. દાડમનું ઝાડ માત્ર ફળો જ નહીં પરંતુ તેને શુભ અને સુંદરતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. દાડમનું ઝાડ તેના લાલ ફૂલો અને ફળોને કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ ઝાડને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે અને તેની હાજરી ઘરમાં ધન, સમૃદ્ધિ અને પારિવારિક સુમેળમાં વધારો કરે છે. દાડમના ફળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તેજસ્વી બને છે. મિત્રો, ઘરની અંદર ક્યારેય પણ કાંટાવાળા છોડ લગાવવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. આનાથી પરિવારના સભ્યો માટે આર્થિક મુશ્કેલીઓ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કૌટુંબિક વિવાદ બની શકે છે. ક્યારેય પણ ખજૂરનું વૃક્ષ ન લગાવવું જોઈએ. ખજૂરનું ઝાડ બાળકોનો નાશ કરે છે. જે ઘરની નજીક ખજૂરનું ઝાડ હોય તેના બાળકો ક્યારેય સમૃદ્ધ થતા નથી. એટલા માટે જ વ્યક્તિએ ક્યારેય પોતાના ઘરની નજીક ખજૂરનું વૃક્ષ ન લગાવવું જોઈએ. તેવી જ રીતે ઘરની સામે પપૈયાનું ઝાડ પણ ન લગાવવું જોઈએ. આ ઝાડ જોવામાં સુંદર હોય છે અને ફળ પણ આપે છે, પરંતુ તે ઘરમાં ગરીબી લાવે છે અને સંપત્તિનો નાશ થવા લાગે છે. ઘરની પૂર્વ દિશામાં રાખેલા પીપળાનું ઝાડ ગરીબી અને દુઃખનું કારણ બને છે. ઘરની પશ્ચિમ દિશામાં રાખેલું વડનું ઝાડ
પરિવારમાં શોક અને દુઃખનું વાતાવરણ બનાવે છે. હે દેવી, કૃપા કરીને એ પણ જણાવો કે જો તુલસીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો બાળકો પીડાઈ શકે છે. તુલસી માતા પોતે પવિત્ર છે, પરંતુ તેની યોગ્ય દિશા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી જ રીતે જો કોઈ મૃત વૃક્ષનો પડછાયો ઘર પર પડે છે તો તે મૃત્યુનું સંકેત માનવામાં આવે છે. આવા સૂકા અને મૃત વૃક્ષને તાત્કાલિક ઉખેડીને નાખી દેવું જોઈએ, નહીં તો ઘરમાં દુર્ભાગ્ય આવશે. રણમાં જોવા મળતા છોડ કઠોર અને સૂકા વાતાવરણને અનુકૂળ હોય છે. તે છોડના કાંટા અને જાડા દાંડી તેમને જીવંત રાખે છે, પરંતુ ઘર કે આંગણામાં તેમનો સ્વભાવ શુભ માનવામાં આવતો નથી. આવા છોડ ઘરની અંદર નકારાત્મકતા લાવે છે. હે રૂક્ષ્મણી, આ રહસ્યને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે હું તમને એક વાર્તા કહીશ. ભગવાન શ્રી કૃષ્ણ વાર્તા કહે છે, એક સમયે એક ઋષિ મહારાજ એક વૈશ્ય ગોપાલના ઘરે પહોંચ્યા. ઋષિએ ગોપાલને કહ્યું, હે વૈશ્ય, આજે હું તમને શુભ અને અશુભ વૃક્ષોનું રહસ્ય કહેવા આવ્યો છું. જો તમે આ નિયમો અનુસાર વૃક્ષો વાવો છો તો તમારા જીવનમાં સમૃદ્ધિનું શાસન થશે અને ગરીબીનો અંત આવશે. ઋષિએ વિગતવાર સમજાવ્યું કે ઘરની નજીક કયા વૃક્ષો વાવવા જોઈએ અને કયા વૃક્ષોને દૂર રાખવા જોઈએ. ગોપાલે તેમના શબ્દો આદરથી સાંભળ્યા અને હાથ જોડીને કહ્યું, હે મહાત્મા, તમે આજે મને સૌથી ઉત્તમ જ્ઞાન આપ્યું છે. હું આ માટે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અચાનક જ ઋષિ અદૃશ્ય થઈ ગયા. ગોપાલ અને તેમની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને તરત જ ખ્યાલ આવ્યો કે ભગવાન વિષ્ણુ પોતે જ ઋષિના રૂપમાં તેમના ઘરે આવ્યા છે. અભિભૂત થઈને તેઓ બંને ભગવાનના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવા લાગ્યા. આ પછી ઋષિએ આપેલી સૂચના મુજબ ગોપાલે પોતાના ઘરની સામે શુભ વૃક્ષો વાવ્યા. થોડા જ સમયમાં તેમનું ઘર પુષ્કળ સંપત્તિથી ભરાઈ ગયું. ગરીબી દૂર થઈ ગઈ અને તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. ગોપાલ અને તેમની પત્ની દરરોજ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા અને તેમની કૃપાથી તેમનું જીવન ધન્ય બનવા લાગ્યું. મિત્રો, વાર્તાનો અંત લાવવા ભગવાન કૃષ્ણએ માતા રૂક્ષ્મણીજીને કહ્યું કે પ્રિય, જો કોઈ વ્યક્તિ શુભ અને અશુભ વૃક્ષો વચ્ચે તફાવત સમજે અને પોતાના ઘરની નજીક યોગ્ય વૃક્ષો વાવે તો તેમના જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને ખુશી કાયમ માટે રહેશે. મિત્રો, હવે તમારે પણ તમારા ઘરની નજીક આ નિયમોનું પાલન કરવું જોઈએ અને આ જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવું જોઈએ, જેથી દરેક જીવન ધન્ય બની શકે. મિત્રો, જો તમને આજની આ માહિતી ગમી હોય તો કૃપા કરી અમારા આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને હા મિત્રો, અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા માટે બેલ નોટિફિકેશન સેટ કરી દેજો. જય શ્રી રામ મિત્રો. ધન્યવાદ મિત્રો.